ઈશ્વરને જ્યારે આ સ્વર્ગ જેવી પૃથ્વીને નર્ક બનાવવાનું મન થયું, હવે એને માણસો બનાવી દીધા, પૃથ્વી બનાવી દીધી, હવે નવરો પડી ગયો. તો એને મસ્તી મજાક કરવાનું સૂજે ને, એ બી કંટાળે ને, તો એને વિચાર્યું કે આ બધું સીધું ચાલશે તો મજા નહીં આવે, કંઈક અંદર સખડ દખલ થવું જોઈએ. એને ગમે એને રમત રમવાની શરૂ કરી, અને એ રમત બધું સીધું ન ચાલે માટે એવા થોડાક માણસો બનાયા કે જે કશું સીધું ના ચાલવા દે, સ્વર્ગને નર્ક બનાવી દે પૃથ્વી પર. એમાંનું એક પાત્ર છે વકીલ. આપણી ભૂલ છે સામાન્ય માણસની કે આપણે લોકો આપણા માણસો ઉપરથી વિશ્વાસ તોડી કાઢ્યો. આપણને હવે એકબીજા ઉપર ભરોસો ના રહ્યો, અને એને કારણે આપણે લોકો અંદર અંદર ઝઘડતા થયા. નાનો હતો ત્યારે વાર્તા આવતી હતી, બે બિલાડી ઝઘડી અને ન્યાય કરવા વાંદરા પાસે ગઈ, અને વાંદરો તાજવું લઈને બેઠો, આમાં વધારે છે, આમાં વધારે છે, અંતે વાંદરો ખાઈ ગયો, બિલાડીઓ ભૂખી રહી. આપણી આ જ સ્થિતિ સમાજની. ભાઈ ભાઈ સામે, ભાઈ બહેન સામે, મા બાપ સંતાન સામે, સંતાન મા બાપ સામે, મિત્રો મિત્રો સાથે. ભરોસો તૂટી ગયો, વિશ્વાસ તૂટી ગયો આપણા લોકોનો. એટલા માટે આપણે લોકો પોતાનો હક લેવા, અથવા છે કે નથી ખબર નથી, પણ આપણે એકબીજા સામે કોર્ટમાં કેસ કરવા માંડ્યા. હવે તમે દલીલ તમે ન કરી શકો એટલે તમારે વકીલ રાખવા. એટલે બે બિલાડીઓ, તમે અને વકીલ, એ વાંદરો થઈ ગયો જે ન્યાય અપાવશે જજ સાહેબ પાસે. એ ચોપડીઓમાં જે કાયદા છે ને, એ બધા કાયદામાંથી બારી કેમ શોધવી, કાયદા તોડવા કેવી રીતે, જે સચ્ચાઈ છે, સત્ય છે, એને છુપાવવું કેવી રીતે, જે ન્યાય છે એને અન્યાય કેવી રીતે કરવો, જેને અન્યાયને ન્યાય કેવી રીતે કરવો, જે ગુનેગાર છે એને સજા ના થવા દેવી, આ બધું એ વકીલના મગજની પેદાશ. અને પછી બધા કૌભાંડો શરૂ થયા. બે વકીલો ભેગા થઈ જાય, બે વકીલો ભેગા થઈને જજ ભેગા થઈ જાય, બધા એકબીજાને પૈસા આપે અને ધારે એને કેસ જીતાડે, ધારે એને હરાવે. જજ પણ પૈસા ખાય, વકીલો પણ પૈસા ખાય. અને સર્વાએ અસત્ય જીતે. સત્ય જીતી નથી શકતું ને કાયદા સામે. આ લોકો જીતવા પણ નહીં દે, અને આ બધું ખોટું સાચું સાબિત કરી દેશે. કલકત્તામાં એક ડોક્ટર પર, યુવતી પર, હોસ્પિટલમાં એના પ્રિન્સિપલ, એના મેનેજમેન્ટ અને બીજા બધા માણસોએ બળાત્કાર કરીને એને મારી નાખી. સાબિત થયું છે જ પુરાવા, લાશ છે, બળાત્કારના પુરાવા છે. અને છતાંય જોવાનું એ છે કે સુપ્રીમ કોર્ટમાં બંગાળે 21 વકીલો રોક્યા, એક નહીં 21, કે આ લોકોએ બળાત્કાર નથી કર્યો અને આ લોકોએ ખૂન નથી કર્યો. અને એ 21 વકીલો સુપ્રીમ કોર્ટમાં આ સાબિત કરી રહ્યા છે. અને એ સ્ત્રી તો મૃત્યુ પામી. જગ જાહેર છે, સૌથી મોટી ડોક્ટર છે, જેની લાશ હોસ્પિટલમાંથી, એ રૂમમાંથી મળે છે, અને 21 જણાએ સાબિત કર્યું કે નહીં, આમણે તો કર્યું જ નથી, બીજા કોઈ કારણસર મૃત્યુ પામી હશે. આ ક્યાં સુધી ચાલશે? અને આ લોકોએ દરેક માણસની જિંદગીને નર્ક બનાવ્યું છે. એટલે હું વિચારું છું
કે ઈશ્વરને એવું લાગ્યું હશે કે મારે યમદૂતો ક્યાં, એ તો વાર્તામાં આવે, મોકલવા નથી, મારે જીવતા જાગતા યમદૂતો મોકલવા છે. એમાંનો એક યમદૂત એ રિપ્રેઝેન્ટેટિવ તરીકે વકીલ છે આ સમાજમાં.